વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર NMMS પરીક્ષા 2026ની તૈયારીના ભાગરૂપે સેટ વિભાગ માટે ધોરણ 8 વિષય વિજ્ઞાન કે જેમાં આપણે પ્રકરણ નંબર 1ના પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના MCQ જોવાના છીએ. તો સેટ વિભાગની તૈયારીની સાથે સાથે જો તમારે મેટ વિભાગની પણ તૈયારી કરવી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે કે જેમાં તમને 30 થી 35 વિડીયો અલગ અલગ વિષય ઉપર ટોપિક ઉપર બનાવેલા છે, તો તમે એના વિડીયો જોઈ શકો છો. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ખેત ઓજાર નથી? એમાં જવાબ આવશે સુડી. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું રવિ પાકનું ઉદાહરણ નથી? તેમાં આવશે મગફળી. ડિસેમ્બર મહિનામાં કયો પાક થાય છે? તેમાં આવશે રવિ પાક. ચોથો પ્રશ્ન, પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે ખાલી જગ્યા ચરણ છે? તેમાં જવાબ આવશે પ્રથમ. પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી કયો સજીવ ખેડૂતનો મિત્ર છે? તેમાં જવાબ આવશે અળસિયો. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? તો છઠ્ઠામાં જવાબ આવશે ડી, લીલો પડવાશ. નીચેનામાંથી સિંચાઈનો સ્ત્રોત ખાલી જગ્યા છે? તો સાતમામાં જવાબ આવશે ડી, આપેલ તમામ. આઠમો પ્રશ્ન, નીંદણને દૂર કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? તેમાં જવાબ આવશે બી, પાવડો. નવમો પ્રશ્ન કે એક અનાજ પાકને પરિપક્વ થતાં કેટલો સમય લાગે છે? તો કે 3 થી 4 મહિના. 10મો પ્રશ્ન, સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે? તેમાં જવાબ આવશે માછલી. પ્રશ્ન નંબર 11, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે? તો કે પાક. સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં ખાલી જગ્યા પ્રકારના પાક લેવામાં આવે છે? તેમાં આવશે ખરીફ પાક. વરસાદની ઋતુમાં કયા પ્રકારના પાક લેવામાં આવે છે? તો વરસાદની ઋતુમાં જે પાક લેવામાં આવે એને ખરીફ પાક કહેવાય છે. રવિ પાકને કઈ ઋતુમાં લેવામાં આવે છે? તો રવિ પાક લેવામાં આવે છે શિયાળુ ઋતુમાં. પ્રશ્ન નંબર 15, કયા સાધન વડે ખેતરને સમથળ કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે સમાર દ્વારા. કલ્ટિવેટરને કયા સાધનની સાથે જોડવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ટ્રેક્ટર. 17મો, કયા પ્રકારના ખાતરમાં કાર્બનિક પદાર્થ છે? તો 17મામાં તમારો જવાબ આવશે કુદરતી ખાતર. NPK એક ખાલી જગ્યા પ્રકારનું ખાતર છે? તો 18મામાં જવાબ છે કૃત્રિમ ખાતર. 19મો પ્રશ્ન, જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરનાર ખાલી જગ્યા છે? તેમાં જવાબ આવશે કુદરતી ખાતર. ખાલી જગ્યાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજ સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે? તો શું જવાબ આવશે લીમડો. માછલીમાં વિટામિન ખાલી જગ્યા વધારે જોવા મળે છે? તો 21મામાં જવાબ આવશે ડી, જેમાં જવાબ પણ ડી છે. 22મો પ્રશ્ન, ખાલી જગ્યાએ હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે? તેમાં જવાબ આવશે કમ્બાઈન મશીન. નીંદણને દૂર કરવા માટેનું સરળ ઓજાર ખાલી જગ્યા છે? તો 23મામાં જવાબ આવશે ખોરપિયો. 24મો પ્રશ્ન, ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ? તો કે ટપક પદ્ધતિ. 25મો, મોટા પાયા પર અનાજનો સંગ્રહ ખાલી જગ્યામાં કરવામાં આવે છે? તો કે સાઇલોમાં. શિયાળામાં લેવામાં આવતા પાકને ખાલી જગ્યા કહે છે? તો કે રવિ પાક કહે છે. વટાણા એ ખાલી જગ્યા પાક છે? તો કે રવિ પાક છે. મકાઈ એ ખાલી જગ્યા પાક છે? તો કે મકાઈ કેવો પાક છે? ખરીફ પાક છે. અને 29મો પ્રશ્ન છે કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો 29મામાં જવાબ આવશે બી, ખેડાણ. તો અહીં પ્રશ્ન નંબર 1ના મોસ્ટ MCQ આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવા જ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને વિજ્ઞાનનું જે વેટેજ છે 30 થી 35 માર્ક્સનું, એટલે તમારે દરેક ચેપ્ટરના વધુમાં વધુ સારા MCQ અને MCQ સમજવા પડશે અને શીખવા પડશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.